મારા સસરા આવતા જ મારા સાસુ મારા રૂમમાં આવી જતા અને તેલ લગાવી મારા પગની માલિશ કરવા લાગતા. ત્યારે જ હું સૂઈ જતી. જ્યારે હું સવારે રૂમમાંથી બહાર નીકળતી ત્યારે મારા સસરા મને ઘણા પૈસા આપતા અને કહેતા કે આ તારું ઇનામ છે. હું તેની વાત સાંભળીને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ અને વિચારવા લાગી કે ઇનામ શું કરવા આપે છે. જ્યારે મને મારા સાસુ પર શંકા થઈ ત્યારે એક દિવસ તે રૂમમાં આવે તે પહેલાં મેં મારી આંખો બંધ કરી અને ઊંઘી ગઈ હોવાનો ડોળ કર્યો. તે પછી જે થયું તે જોયા પછી મારા રૂમવાટા ઊભા થઈ ગયા. મારું નામ વિદ્યા છે. મારી ઉંમર 18 વર્ષની છે. ચાલો હું તમને મારા જીવનની સાચી વાર્તા કહું. હું એક ગરીબ પરિવારમાંથી આવું છું. અમે 4 બહેનો છીએ. અમારે કોઈ ભાઈ નથી અને હું બધી બહેનોમાં સૌથી મોટી હતી, પણ હું દેખાવમાં ખૂબ જ સુંદર હતી. મારા માતા પિતા ખૂબ ખુશ હતા. ઘરે બેઠાં બેઠાં મારા લગ્ન શ્રીમંત પરિવારમાં થયા અને તેઓએ દહેજની પણ માગણી ન કરી. તેઓએ હમણાં જ લગ્ન કરવાનું હતું. મારા માતા પિતા પાસે કંઈ નહોતું, તેથી જ મારી સાદગીને કારણે તેને મારી સાથે લગ્ન કર્યા. મારા સાસુ મને ખૂબ જ ખુશીથી તેમના ઘરે લઈ આવ્યા. લગ્નની રાત્રે જ્યારે મારા પતિ મારા રૂમમાં આવ્યા ત્યારે તેઓ ખૂબ જ શાંત હતા. તેણે ન તો મારી સાથે વાત કરી કે ન તો મારી સામે બરાબર જોયું. તેણે માત્ર એટલું જ કહ્યું કે હું વ્યવહારિક પ્રકારનો વ્યક્તિ છું. મને રોમાન્સ પસંદ નથી. મેં તેને ક્યારેય કશું કહ્યું નથી. મેં વિચાર્યું કે સમય જતાં હું તેને ઓળખીશ. મારા સાસુ અને સસરા મારી સાથે ખૂબ જ સારું વર્તન કરતા, પરંતુ લગ્નના થોડા દિવસો પછી મારા પતિ વિદેશ ચાલ્યા ગયા. તેમના ગયા પછી મને ખબર પડી કે મારી સાસુ ખૂબ જ ખતરનાક સ્ત્રી છે. હવે તે મને આખો દિવસ ઘરનું કામ કરાવતી. હું આખો દિવસ ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી અને હવે મારા દરેક કામમાં મારી સાસુ ખામી કાઢતી. જ્યારે મારા પતિ કામ માટે વિદેશ ગયા હતા ત્યારે મારી સાથે આવું વર્તન શરૂ થયું હતું. મારા સસરા સામે મારી સાસુનો વ્યવહાર ખૂબ જ સારો હતો. મારા લગ્નને થોડા જ મહિનાઓ વીતી ગયા હતા અને આ દિવસોમાં હું સમજી ગઈ હતી કે મારા સાસરિયા બહુ સંકુચિત અને રૂઢિચુસ્ત લોકો છે. મારા પતિના ગયા પછી મારા સાસુએ કોઈક બહાને કામવાળીને ઘરની બહાર કાઢી મૂકી કે તે સાફ સફાઈ કામ કરતી નથી. નોકરાણીના જતાની સાથે જ ઘરની બધી જવાબદારી મારા પર આવી ગઈ. હું જ્યારે પણ ઘર સફાઈ કરવા લાગી હતી ત્યારે મારી સાસુ મને કહેતી કે તું બરાબર સાફ નથી કરતી, ફરીથી સાફ કર. તે મને આખો દિવસ વ્યસ્ત રાખતી. પણ રાત્રે જ્યારે મારા સસરાના આવવાનો સમય થાય ત્યારે તે મને કહેતી, તમારા રૂમમાં જાઓ અને તમારા હાથ અને ચહેરો ધોઈ લો અને તૈયાર થઈ જાઓ. હું મારા રૂમમાં જઈને તૈયાર થઈ જતી અને નવા કપડાં પહેરી લેતી. મારા સસરાના ઘરે આવતાની સાથે જ મારી સાસુનું વર્તન સાવ બદલાઈ જતું હતું. તે મને કહેતી હતી કે હું તારા માટે ખાવાનું લઈને આવું છું. જ્યારે મેં તેને કહ્યું કે તમે રહેવા દો, હું જાતે લઈ લઈશ. તે મને કહે કે તું મારી વહુ નથી, દીકરી જેવી છે. હું તમારા માટે ભોજન લાવું છું. હું તેના આ વલણને સમજી શકી નહીં. મારી સાસના 2 રૂપ હતા, એક મારા સસરા સામે અને એક તેમના ગયા પછી. દિવસ દરમિયાન તે જુલમ કરતી રહેતી હતી અને સાંજે જ્યારે મારા સસરા કામ પરથી ઘરે પાછા આવતા હતા ત્યારે તે મારી આગળ પાછળ ચાલવા લાગતી. તે મને ચા બનાવી પીવડાવતી. મને ખબર નથી કે આ પાછળનું રહસ્ય શું હતું, પરંતુ જ્યારે આ રહસ્ય મારી સામે ખુલ્યું ત્યારે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. તે મારા સસરા આવે એટલે મારા પર મહેરબાન થઈ જતી. એક દિવસે તો એમણે એવું કામ કર્યું કે હું દંગ રહી ગઈ. રાત્રે તે મારા રૂમમાં આવી અને મારી સાથે વાત કરવા લાગી. તમે થાકી જાઓ છો, તમે આખો દિવસ કામમાં વ્યસ્ત છો, મને તમારા પગ દબાવવા દો. આ સાંભળીને હું ચોંકી ગઈ અને પરેશાન થઈ ગઈ. હું આશ્ચર્યથી મારી સાસુ તરફ જોવા લાગી. મેં કહ્યું, ના, તમે આ શું કરો છો? મને કંઈ થયું નથી. હું એકદમ ઠીક છું. હું તમારી પાસે મારા પગ નહીં દબાવી શકું. પરંતુ તેણીએ મારી વાત ન સાંભળી અને મારા પગ દબાવવાનું શરૂ કર્યું. આ કારણે હું ખૂબ જ શરમ અનુભવતી હતી. પછી તે તેલ લાવીને મારા પગમાં લગાડવા લાગી. બહુ ખરાબ લાગી રહ્યું હતું. મેં તેને ઘણી વાર કહ્યું કે તમે મારા કરતાં મોટા છો, હું તમારી પાસેથી માલિશ ના કરાવી શકું. પરંતુ તેણીએ બળપૂર્વક મારા પગ પકડી લીધા અને તેમના પર તેલ લગાવવાનું શરૂ કર્યું. તે મને એટલી સારી રીતે માલિશ કરતી કે થોડી વારમાં જ મારો બધો થાક ઉતરી જતો અને હું
ગાઢ નિંદ્રામાં સરી જતી. હું આખી રાત સૂઈ રહેતી. સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે હું ઘણો થાક અનુભવી રહી હતી. મારું આખું શરીર દુખતું હતું અને એવું લાગ્યું કે મેં આખી રાત ખૂબ મહેનત કરી છે. તેલ માલિશ કર્યા પછી વ્યક્તિએ રાહત અનુભવવી જોઈએ, પણ મારી સાથે કંઈક અજુગતું થઈ રહ્યું હતું. જ્યારે હું રૂમમાંથી બહાર આવી ત્યારે મારા સસરા મને જોઈને હસવા લાગ્યા. ખબર નહીં કેમ તે હસી રહ્યો છે. પછી તેણે મને પૂછેલો પ્રશ્ન સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ. તે મને કહેવા લાગ્યા, તમે રાત્રે સારી રીતે સૂઈ ગયા હતા ને? મને તેનો પ્રશ્ન ખૂબ જ વિચિત્ર લાગ્યો, કારણ કે મેં ક્યારેય ખરાબ ઊંઘ વિશે કોઈને ફરિયાદ કરી નથી. પણ મેં તેને ધીમેથી જવાબ આપ્યો. કહ્યું, હું શાંતિથી સૂઈ ગઈ હતી. બીજી એક વિચિત્ર બાબત આજે મેં નોંધી કે મારી સાસુ મારા સસરાના રૂમમાં ક્યારેય સૂતી ન હતી. તે હંમેશા પોતાના અલગ રૂમમાં સૂતી હતી. મેં તેને ક્યારેય તેના સસરા પાસે બેસતા પણ જોયા નથી. તેમને ક્યારેય એકબીજા સાથે વાત કરતા પણ જોયા નથી. મારા સસરા કામે જતાની સાથે જ મારી સાસુનું મારા પ્રત્યેનું વર્તન ફરી એવું જ બની જતું. તે મને ઘરના બધા કામો કરાવતી અને મારા સસરા આવતાની સાથે જ મારી સેવા કરવાનું શરૂ કરી દેતી. કેટલાક દિવસો સુધી આ સ્થિતિ હતી. દરરોજ મારી સાસુ બળપૂર્વક મારા પગ પકડીને તેલથી માલિશ કરતી અને માલિશ કરતાની સાથે જ મારી આંખોમાં ઊંઘ આવવા લાગતી અને મને ખૂબ ઊંઘ આવી જતી. મેં ના ઊંઘવાની કોશિશ કરી પણ મને સમજાતું નહોતું કે તેલ માલિશ કરતાં જ મારી આંખોમાં ઊંઘ કેમ આવવા લાગતી. મારી સાથે આવું કેમ થાય છે તે હું સમજી શકતી નથી. હું આખો દિવસ થાકી જતી હતી, પણ રાત્રે જે રીતે સૂઈ ગઈ એ જોઈને એવું લાગ્યું કે જાણે હું નશામાં હતી. મને એટલી ઊંડી ઊંઘ ન આવી જતી કે મેં રાત્રે એકવાર પણ આંખ ન ખોલી હોય. મારી ઊંઘ એવી હતી કે તે હું હલકા અવાજને કારણે પણ જાગી જતી. પણ જ્યારથી મારા સાસુએ મારા પગમાં તેલ લગાવવાનું શરૂ કર્યું છે, હું એટલી ગાઢ ઊંઘમાં સરી જતી હતી કે હું ક્યાં છું તેની મને ખબર જ ન પડતી. અહીં મારા સાસરિયાના ઘરે મારી સાથે અનેક વિચિત્ર સંયોગો બની રહ્યા હતા. એકવાર બહારથી કોઈએ દરવાજો ખખડાવ્યો. મેં દરવાજો ખોલતાની સાથે જ દરવાજાની બહાર એક બાળક ફૂલનો ગુલદસ્તો લઈને ઊભો હતો. તેણે એ ફૂલનો ગુલદસ્તો મને આપ્યો અને કહ્યું કે આ તમારો છે. હું બાળકને જોઈને હસવા લાગી. મેં વિચાર્યું કે કદાચ કોઈ મારા સાસુને જાણતું હશે, તેથી મેં તેની પાસેથી ફૂલનો ગુલદસ્તો લીધો. તે બાળક ગયું. તે બુકીમાં એક કાર્ડ હતું જેના પર લખ્યું હતું કે તમને પ્રેમ કરતી સુંદર છોકરી માટે એક સુંદર ભેટ. આ વાંચીને હું ચોંકી ગઈ. હું ગભરાઈ ગઈ અને કલગી ત્યાં જ ફેંકી દીધી. મને ખબર નથી કે તે કોણ હતું જેણે મારી સાથે આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું. હું મારા રૂમમાં ગઈ અને રૂમનો દરવાજો બંધ કરી દીધો. હું એ માણસ વિશે વિચારવા લાગી. મારી પોતાની સમસ્યાઓનો અંત આવતો ન હતો. મારા માટે આ એક નવી સમસ્યા હતી. સવારે જ્યારે હું મારા રૂમમાંથી બહાર આવી ત્યારે મને આખા શરીરમાં દુખાવો થઈ રહ્યો હતો અને હું ખૂબ જ થાક અનુભવી રહી હતી અને મારી આંખો બંધ થઈ રહી હતી. મને સખત માથાનો દુખાવો થતો હતો. જ્યારે હું મારો નાસ્તો તૈયાર કરવા રસોડામાં જવા લાગી ત્યારે મારા સાસુ મને કહેવા લાગ્યા, તમે અહીં બેસો, હું તમારા માટે નાસ્તો બનાવીશ. સૌથી પહેલા તેણે મને લીંબુ પાણી પીવડાવ્યું. તેનાથી મારો નશો ઘણો ઓછો થયો. આ પછી મારી સાસુએ મારી સામે નાસ્તો મૂક્યો અને હું નાસ્તો કરી રહી હતી ત્યારે મારા સસરા મારી સામે બેઠા હતા. મારી સામે જોઈને હસતા હતા અને પછી તેઓ મને કંઈક કહેવા લાગ્યા. તેઓએ કહ્યું કે તમે લાલ રંગના કપડામાં ખૂબ જ સારા લાગો છો. આ સાંભળીને મને ખૂબ જ આઘાત લાગ્યો, કારણ કે મેં જે લાલ રંગનો સૂટ પહેર્યો હતો તે મારો નાઇટ સૂટ હતો અને હું તેને મારા રૂમમાં ગયા પછી જ પહેરતી હતી અને પછી હું બહાર આવતી નહોતી. તો મારા સસરાને ખબર કઈ રીતે પડી કે મેં તે રાત્રે લાલ સૂટ પહેર્યો હતો? તેની વાત સાંભળીને હું શરમથી પાણી થઈ ગઈ. મેં આંખો નીચી કરી. હવે મને શંકા થવા લાગી કે રાત્રે મારી સાથે શું થાય છે. અત્યાર સુધી હું વિચારતી હતી કે રાત્રે આટલી ઊંડી ઊંઘ કેવી રીતે આવે અને મારા સસરાને કેવી રીતે ખબર પડે કે હું રાત્રે કયા કલરનો સૂટ પહેરું છું. જ્યારે મારી સાથે બીજી એક અજીબ વસ્તુ બની જેને મારા હોશ ઉડાવી દીધા. જ્યારે હું રસોડામાં વાસણો ધોતી હતી ત્યારે મને લાગ્યું કે કોઈ મને જોઈ રહ્યું છે. મેં રસોડામાં આસપાસ જોયું અને ત્યાં કોઈ ન હતું, પણ મને એવું જ લાગ્યું
ચોક્કસ કોઈ મને શાંતિથી જોઈ રહ્યું છે. મને ચિંતા થઈ. મને ખબર નથી કે મને કોણ અને ક્યાંથી જોઈ રહ્યું છે. અમારું રસોડું ઘરના આંગણામાં હતું અને અમારા ઘરની આસપાસ ઘણા ઘરો હતા. અમારી સામેના ઘરમાંથી અમારું રસોડું સ્પષ્ટ દેખાતું હતું અને તેના પર પડેલી નજરને શોધવાનો મારો સ્વભાવ છે. હું રસોડામાંથી બહાર આવી. મેં નજીકના ઘરો તરફ જોયું. પછી મેં સામેના ઘર તરફ જોયું અને ત્યાં એક બારી ખુલ્લી હતી. કોઈ મને દૂરબીન દ્વારા જોઈ રહ્યું હતું કારણ કે મેં મારી પોતાની આંખોથી તે દૂરબીન જોયું હતું. મારી નજર તેના પર પડતાં જ તે ત્યાંથી ખસી ગઈ અને બારી ઢાંકી દીધી. તે જે પણ હતી તે મારી તરફ જોઈ રહી હતી અને જ્યારે મેં તેની તરફ જોયું તો તે તરત જ ત્યાંથી ખસી ગઈ. એક તરફ હું મારા સસરાની વાતો અને સાસુની હરકતોથી પરેશાન હતી અને બીજી બાજુ આ અજાણી વ્યક્તિ કોણ હતી જે છુપી રીતે મને જોઈ રહી હતી. ખબર નહીં તે મારી પાસેથી શું ઈચ્છતી હતી. થોડા દિવસો પછી કોઈએ મારા ઘરના આંગણામાં કાગળનો ટુકડો ફેંક્યો. જ્યારે હું રસોડામાંથી બહાર આવતી હતી, જ્યારે મેં તે કાગળનો ટુકડો જોયો, ત્યારે પહેલા મેં તેની અવગણના કરી. પણ પછી મેં વિચાર્યું કે જો મારી સાસુ જોશે તો તેને ગેરસમજ થશે અને મારા પર શંકા કરશે. તેથી મેં તે કાગળ ઉપાડ્યો અને મારા રૂમમાં આવી. મારું હૃદય ખૂબ જોરથી ધડકતું હતું. પહેલા તો મેં એ કાગળ ફાડીને ફેંકી દેવાનું વિચાર્યું, પણ પછી એકવાર વાંચવાનું વિચાર્યું. આખરે એમાં શું લખ્યું છે? મેં હમણાં જ તેને ખોલ્યું અને વાંચવાનું શરૂ કર્યું ત્યારે કોઈએ મારો દરવાજો ખટખટાવવાનું શરૂ કર્યું. હું જાણતી હતી કે તે મારી સાસુ હશે. મેં ઝડપથી પત્ર મારા કપડાની નીચે મારા કપડામાં છુપાવી દીધો અને મારા ચહેરા પરથી પરસેવો લૂછ્યો. પછી મેં દરવાજો ખોલતાં જ મારા સાસુ મારી સામે શંકાની નજરે જોવા લાગ્યા. તે મને પૂછવા લાગી કે મેં મારો દરવાજો કેમ બંધ કર્યો હતો. તે પત્ર અને હવે મારા સાસુના આ સવાલથી હું પહેલેથી જ નર્વસ હતી. મેં મારી જાત પર કાબૂ રાખ્યો અને તેને કહ્યું કે હું વોશરૂમમાં હતી. એટલા માટે મેં અંદરથી દરવાજો બંધ કરી દીધો. પણ મારી સાસુ મારી વાત માની નહીં અને મને પૂછવા લાગી કે તું આટલી બધી નર્વસ કેમ છે? તને શું થયું છે? મેં તેને કહ્યું કે એવું કંઈ નથી, હું ઠીક છું. પછી તે મને સૂવા માટે કહેવા લાગી. સવારથી કામ કર્યા પછી તમે ખૂબ થાકેલા હોવા જોઈએ. હું તમારા પગની માલિશ કરી આપું. મેં તેને પૂછ્યું કે તે શા માટે દરરોજ મારા પગની માલિશ કરવા આવે છે. તમે મારા પગની માલિશ કરો તે મને ગમતું નથી. પરંતુ તે ક્યારેય મારી વાત સાંભળતી નથી. તે સાંભળવા તૈયાર નથી. આજે મેં પણ તેના દ્વારા મારા પગની માલિશ ન કરાવવાનો નિર્ણય લીધો હતો કારણ કે મારું હૃદય મને કહેતું હતું કે તેની જે રીતે મને માલિશ કરે છે તેમાં કંઈક ખોટું હતું. તરત જ તે તેલ લગાવવા આગળ આવી. મેં મારા પગ પાછા ખસેડ્યા. મારી આ ક્રિયા માટે તે મારાથી આટલો ગુસ્સે થશે તેની મને કલ્પના પણ નહોતી. તે કહેવા લાગી, જો તમે મારી વાત નહીં સાંભળો તો તમે જોશો કે હું તમારી સાથે શું કરું છું. અત્યાર સુધી હું તને પ્રેમથી કહેતી હતી, જો તમે મારી વાત ન સાંભળો તો હું તમારા પર હાથ પણ ઉપાડી શકી છું. તેની વાત સાંભળીને મને ડર લાગવા લાગ્યો. મેં મારા પગ આગળ ખસેડ્યા અને તેણીએ મારા પગની માલિશ કરવાનું શરૂ કર્યું. દર વખતની જેમ તેણે મને માલિશ કરતાં જ હું ગાઢ નિંદ્રામાં સરી પડી. હું મારા જીવનથી ખૂબ જ પરેશાન હતી. જ્યારે પણ હું સવારે ઉઠીને મારા રૂમમાંથી બહાર આવતી ત્યારે મારા સસરાના પ્રશ્નો મને પરેશાન કરતા. ક્યારેક તે મને કહેતો કે આજે તું બહુ સુંદર લાગી રહી છે, તો ક્યારેક કહેતો કે તારા ખુલ્લા વાળ બહુ સુંદર લાગે છે. તેમના આ શબ્દો મને ખૂબ જ પરેશાન કરતા હતા, પણ હું કોઈને કંઈ કહી ન શકતી. ત્યારે હું મારા રૂમમાં જઈને રડવા લાગી. જ્યારથી મારા પતિ વિદેશ ગયા છે ત્યારથી તેમણે મારી સાથે વાત પણ કરી ન હતી. મારી પાસે મોબાઈલ પણ નહોતો. મારા લગ્નને 4 મહિના થઈ ગયા હતા, પરંતુ મારા પતિએ હજુ સુધી મારી સાથે એક વખત પણ વાત કરી ન હતી. સાંજે બધા કામમાંથી ફ્રી થઈને જ્યારે હું મારા રૂમમાં આવતી ત્યારે હું વિચારવા લાગી કે મને ખબર નથી કે મારા પતિ કેવા વ્યક્તિ છે કે તે મારી સાથે વાત પણ નથી કરતા. શું તે ક્યારેય મારા વિશે વિચારતો નથી? હું આ બધું વિચારી રહી હતી ત્યારે અચાનક મને એક પત્ર યાદ આવ્યો. મેં ઊભા થઈને મારા રૂમનો દરવાજો બંધ કર્યો અને અલમારીમાંથી પત્ર કાઢ્યો અને વાંચવા લાગી. વાંચીને હું આવી બની ગઈ.
તેમાં લખ્યું હતું કે તે મારા વિશે બધું જ જાણે છે અને તે મને કંઈક કહેવા માંગે છે અને તેમાં એવું પણ લખેલું હતું કે તે મને પસંદ કરે છે. હું મોટી મુશ્કેલીમાં છું. તે કહેતો હતો કે તે મને તેની બારીમાંથી આખો સમય જુએ છે અને તેને મારી હાલત માટે ખૂબ જ પસ્તાવો થાય છે. તેમના શબ્દો વાંચીને હું વિચારવા લાગી કે તેમને મારી હાલત કેવી રીતે ખબર પડી. તેને કેવી રીતે ખબર પડી કે હું કઈ મુશ્કેલીમાં છું. ઈચ્છા ન હોવા છતાં મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મારા માતા પિતા ખૂબ ગરીબ હતા. મારા પછી મારી બીજી નાની બહેનો પણ હતી. તેથી જ મારી માતાએ મને સમજાવીને વિદાય કરી કે મારા સાસરિયાઓ સાથે લડ્યા પછી હું ક્યારેય ઘરે પાછી નહીં આવું, કારણ કે તેના પર હજુ મારી 3 બહેનોની જવાબદારી હતી. તેથી જ હું મારા પિતાના ઘરે પણ પાછી જઈ શકતી નહોતી. મારી પાસે એવું કોઈ નહોતું કે જેની પાસે હું મારું દુઃખ વ્યક્ત કરી શકું. મારા હૃદયમાં જે વિચારો આવી રહ્યા હતા તે મારા સસરાના શબ્દોને કારણે હતા. આ સમયે હું ઘણી મુશ્કેલીમાં હતી અને જે પણ મારી સમસ્યા સમજીને મને સાંત્વના આપે તેને હું મારું સમજવા લાગી. ઈચ્છા ન હોવા છતાં હું રસોડામાંથી બહાર આવી, આંગણામાં ઊભી રહી અને તે બારી તરફ જોવા લાગી. સામેની બારીનો પડદો હટી ગયો. એ માણસ મને દૂરબીન વડે જોઈ રહ્યો હતો. હું મારા આંસુ લૂછીને મારા રૂમમાં ગઈ. આવી સ્થિતિમાં મને મારા પતિની ખૂબ જ જરૂર હતી, પરંતુ મારી પાસે તે નહોતા. કદાચ તે મને ભૂલી ગયા હતા. બીજે દિવસે ફરીથી મને આંગણામાં એક કાગળનો ટુકડો પડેલો મળ્યો. જ્યારે મેં તેને ઉપાડ્યો ત્યારે લખ્યું હતું કે તમે રાત્રે તમારા ટેરેસ પર આવો, પરંતુ હું રાત્રે ટેરેસ પર જઈ શકતી નહોતી. હું મોટી મુશ્કેલીમાં હતી. રાત્રે પણ મારી સાસુ મારો પીછો છોડતી નહોતી. એકવાર જ્યારે હું મારી સાસુનો રૂમ સાફ કરી રહી હતી ત્યારે મેં તેમનું અલમારી ખુલ્લું જોયું. હું તેના કબાટ તરફ ગઈ. તરત જ મેં તેનું કબાટ ખોલ્યું. એક ફાઇલ આવીને મારા પગે પડી. જ્યારે મેં તે ફાઇલ ઉપાડીને જોઈ તો તેમાં ઘરના કેટલાક કાગળો હતા અને છૂટાછેડાનું પ્રમાણપત્ર પણ હતું. મેં તે હજી વાંચ્યું પણ ન હતું. હું તેને જોઈ રહી હતી ત્યારે અચાનક મારી સાસુ રૂમમાં આવી. તેણીએ મારા હાથમાંથી તે ફાઇલ છીનવી લીધી અને ગુસ્સામાં મને કહ્યું કે તમે મારું કબાટમાં શું શોધી રહ્યા છો? મેં કહ્યું, હું હમણાં સફાઈ કરતી હતી. તમારું કબાટ ખુલ્લું હતું એટલે હું બંધ કરવા આવી છું. ત્યારે આ ફાઇલ મારા પગ પાસે પડી હતી. તે કહેવા લાગી કે આ મારી ફાઇલ છે, તમે અહીંથી જાઓ. હું રૂમમાંથી બહાર આવી. હું વિચારવા લાગી, મારી સાસુએ તેમનો રૂમ અલગ રાખ્યો છે અને મારા સસરાને પણ તેમની નજીક આવવા દેતા નથી. મનમાં વિચાર આવવા લાગ્યા કે કદાચ મારા સાસુ અને સસરાના છૂટાછેડા થઈ ગયા છે અને મારા સાસુ સસરા આ વાત મારાથી છુપાવવા માંગે છે. પણ જો આવું હતું તો તે ઘરમાં કેવી રીતે રહી શકે? હું મારા સાસુ અને સસરા વિશે જેટલું વધુ વિચારતી ગઈ તેટલી જ હું મૂંઝવણમાં પડી ગઈ. આજે રાત્રે મેં નક્કી કર્યું હતું કે હું મારા સાસુ દ્વારા મારા પગની માલિશ નહીં કરાવું. તેથી જ મેં પહેલેથી જ મારા પગમાં વેસેલીન લગાવી દીધું હતું જેથી મારા પગમાં તેલની અસર ન થાય અને તેનો નશો મારા પર અસર ન કરે. રાત્રે મારા પગમાં માલિશ કરવા માટે મારા સાસુ તેલ લઈને આવી. તેણીએ તેલ લગાવ્યું. હું સૂવાનો ડોળ કરવા લાગી. તેણીને લાગ્યું કે હું સૂઈ રહી છું તેથી તે મારા રૂમમાંથી બહાર નીકળી. થોડી વાર પછી મારા સસરા મારા રૂમમાં આવ્યા અને મારા રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. હું કલ્પના પણ કરી શકતી ન હતી કે આ બધું ગંદુ કામ મારી સાથે કરવામાં આવી રહ્યું છે. મારા સસરા મારી નજીક આવતાં જ હું ગભરાઈ ગઈ અને ઊભી થઈ ગઈ. મને જાગી ગયેલી જોઈને મારા સસરા પાછા ખસી ગયા. મેં તેને કહ્યું કે તમને શરમ નથી આવતી આવું ગંદુ કામ કરતા? તે વખતે મારી સાસુ પણ મારા રૂમમાં આવી ગઈ. મને જાગતી જોઈને તે પણ આશ્ચર્યચકિત થવા લાગી. મેં મારા સસરાને કહ્યું કે હું તમારી દીકરી જેવી છું અને તમે મારી સાથે પાપ કરો છો. તેને આંખો નીચી કરીને કહ્યું કે મેં હજી તમારી સાથે કંઈ ખોટું કર્યું નથી. હું તમને જોવા માટે જ અહીં આવ્યો છું. હું તમને ખૂબ જ પસંદ કરું છું. મને તારી સાથે લગ્ન કરવા છે. તેની પાસેથી આ સાંભળીને મને તેનું ગળું દબાવવાનું મન થયું. મેં કહ્યું, તમને જરાય શરમ નથી આવતી આવું બોલતા? હું તમારી દીકરાની પત્ની છું. આ બાબતે મારા સાસુએ મારા સસરાને રૂમમાંથી બહાર મોકલી દીધા અને મને કહેવા લાગ્યા કે તે કયો પુત્ર અને કોની પત્નીની વાત કરે છે.
તે તને ઘણા સમય પહેલા છોડીને ચાલ્યો ગયો છે. તેણે તારી સાથે એ શરતે લગ્ન કર્યા હતા કે તે તારી સાથે નહીં રહે. તેણે વિદેશમાં લગ્ન કરી લીધા છે, પણ મને મારા ઘરમાં મફત નોકરી જોઈતી હતી. તેથી જ મેં આવું ઘર શોધ્યું, જે ઘરના લોકો દીકરીને સાસરિયામાં બધું સહન કરવાની સલાહ આપતા હોય. તારા માતા પિતા પણ આવા જ છે, એટલે મેં મારા દીકરીને તારી સાથે પરણાવી દીધો. અને જ્યારે તે પાછો ગયો ત્યારે તે તારા માટે છૂટાછેડાના કાગળો મૂકી ગયો, અને મેં તને આ વાતો કહી નહીં, કારણ કે મેં તારા વિશે કંઈક બીજું જ વિચાર્યું હતું. હવે મારા પતિ તમારા સસરા નથી. હું તારા લગ્ન મારા પતિ સાથે કરાવીશ. મારા પતિની માનસિક સ્થિતિ સારી નથી. તે જે ઈચ્છે તે કરે છે. તેણે મને આખી જિંદગી માર્યો અને હવે તે તારી સાથે કરશે. હું તારા લગ્ન તેની સાથે કરાવીશ અને મારું જીવન શાંતિથી જીવીશ. તેણે મને જીવનભર જે તકલીફ આપી છે, હવે તે તારી સાથે કરશે. તમારી પાસે પાછા ફરવાનો કોઈ રસ્તો નથી. આટલું કહીને મારી સાસુ રૂમમાંથી નીકળી ગઈ. મારા પતિએ મને છૂટાછેડા આપી દીધા હતા અને હું આ વાતથી અજાણ હતી. હવે હું આ ઘરમાં કેવી રીતે રહી શકું? હું કોઈ પણ સુરતમાં આ ઘરે નહીં રહીશ. હું જીવનભર ગુલામી અને દુઃખ સહન કરીશ નહીં. મેં મારો સામાન ઉપાડ્યો અને રૂમની બહાર જવા લાગી. મેં દરવાજો ખોલવાની કોશિશ કરી તો તે બહારથી બંધ હતો. જ્યારે મેં દરવાજો ખખડાવ્યો ત્યારે સાસુએ સ્પષ્ટ કહ્યું કે જ્યાં સુધી હું મારા પતિ સાથે તારા લગ્ન નહીં કરાવું ત્યાં સુધી તમે ફક્ત આ રૂમમાં જ બંધ રહેશો. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. હું કોઈ પણ સંજોગોમાં આ કરી શકતી નહોતી. મેં મારી સાસુને ના પાડી. મેં કહ્યું, દરવાજો ખોલો, મને અહીંથી જવા દો. મારી સાસુએ કહ્યું કે તારે મારા પતિ સાથે ગમે તે ભોગે લગ્ન કરવા પડશે, નહીં તો હું તને આ રૂમમાં ભૂખી અને તરસી રાખીશ. મેં મારી સાસુને ખૂબ આજીજી કરી, પણ તેમણે મારી વાત સાંભળી નહીં. હું આખી રાત મારા રૂમમાં રડતી રહી. અચાનક મારા મનમાં એ માણસનો વિચાર આવ્યો કે જેઓ અમારા ઘરની સામેની બારીમાંથી મને જોતા હતા. હું મારા રૂમની બારી પાસે ઊભી હતી. મેં જોયું કે સામેની બારી પણ ખુલ્લી હતી અને રૂમમાં લાઇટ હતી. મને આશાનું કિરણ દેખાયું. મેં વિચાર્યું કે કદાચ આ વ્યક્તિ મને મદદ કરશે. મેં તે માણસની સામે મારા હાથ જોડીને તેને મારો જીવ બચાવવા ઈશારો કર્યો. મારી પાસે આ એકમાત્ર વિકલ્પ હતો. થોડી વાર પછી મારા રૂમનો દરવાજો ખુલ્યો અને બહાર પોલીસ હાજર હતી. તે માણસ મારી વાત સમજી ગયો. મેં પોલીસને બધું કહ્યું. પોલીસ મારા સાસુ સસરાને સાથે લઈ ગઈ. હું મારા પિતાના ઘરે પાછી આવી. થોડા દિવસો પછી એ માણસે મારી સાથે લગ્ન કર્યા, જેમણે મને મદદ કરી હતી. હવે હું આ માણસ સાથે સુખી જીવન જીવી રહી છું. મિત્રો, તમને અમારી આ વાર્તા કેવી લાગી? તમે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. જો તમારી પાસે પણ આવી સુંદર વાર્તા છે, જો આવી કોઈ વાર્તા હોય જે કંઈક શિક્ષણ આપી શકે તો કૃપા કરીને અમારી સાથે શેર કરો. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને અમારા વિડીયોને લાઇક અને શેર કરો અને આવી હૃદયસ્પર્શી પ્રેરણાત્મક વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, ફરી મળીશું આવી અદ્ભુત વાર્તા સાથે. ત્યાં સુધી આભાર. તમે બધા તમારી સંભાળ રાખો. તમારો દિવસ શુભ રહે.